અને વિદ્યાર્થીઓની એક વિનંતી હતી કે અમે નથી મળી શકતા તો તમે હેલ્પ કરો ને. તો એ વિદ્યાર્થીઓની જે પીડા હતી, વિદ્યાર્થીના પ્રશ્ન હતા, એ વિદ્યાર્થીઓને સાથે રાખીને આપણે અધ્યક્ષ સુધી બેહાડી અને એમની સાથે ડિસ્કસ કરાવ્યું. એટલે કેટલાક અગત્યના પ્રશ્ન માટે ખૂબ મહેનત કરી. એના માટે ભટકવું પડ્યું. એક અધિકારીને મળ્યા, બીજાને મળ્યા, ત્રીજાને મળ્યા, ચોથાને મળ્યા, પાંચમાને મળ્યા. ઓકે, આપણા માનનીય ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયાને લઈને રૂબરૂમાં રજૂઆત કરાવડાવી. તો એ બાબતે મહેનત ખૂબ કરી, રજૂઆત કરી, પણ એનું કોઈ પરિણામ આજે દેખાયું નથી. આજે જે પ્રમાણે આપણે જોઈએ છે તો એ પ્રમાણે આપણે જે પણ રજૂઆતો કરી હતી એમાંની એક સિંગલ રજૂઆત ઓકે ભરતી બોર્ડે નથી સ્વીકારી. ભરતી બોર્ડના અધિકારી એને બદલવાની આપણા હાથમાં સત્તા નથી, પણ એ ભરતી બોર્ડના અધિકારીને આદેશ આપવાવાળી સરકાર છે. માની લો કે તમને આમાં ક્યાંય ખોટું લાગતું હોય તો તમે અધિકારીને તો કદાચ મારા ખ્યાલથી કંઈ ના કહી શકો. તમે કાંઈ એને સસ્પેન્ડ ના કરી શકો, એને ટ્રાન્સફર ના કરી શકો. એને સસ્પેન્ડ કરવાનું, કાઢવાનું એ પણ કામ સરકારના હાથમાં છે. એનો મતલબ કે તમે એના વિરુદ્ધમાં કંઈ પણ સરકારને કહી શકો. જો તમને એવું લાગતું હોય કે આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન કંઈ ખોટું થયું છે તો તમે પોલિટિકલી હવે આ મુદ્દાને આગળ વધારી શકો. એના સિવાય બીજો કોઈ ઓપ્શન નથી. તમે તમારા ધારાસભ્યશ્રી, મુખ્યમંત્રીશ્રી, ગૃહમંત્રીશ્રી એમને મળી શકો. દર સોમવારે મુખ્યમંત્રીશ્રી બધાને મળતા હોય છે. મંગળવારે ધારાસભ્યશ્રીઓ મુખ્યમંત્રીને મળવા માટે બંધાયેલા છે. બુધવારે કેબિનેટની બેઠક મળતી હોય છે. તો આ ઓપ્શન છે તમારી પાસે. અને માની લો કે તમારી રજૂઆત એ ન સાંભળે, ઓકે, તો એને બદલવાનો ઓપ્શન તમારી પાસે આવે છે. એટલે તમારી વાત સાંભળે, તમને સાથ સહકાર આપે, ઓકે, તો વાંધો નથી. ન આપે તો એ બદલવાનો અધિકાર છે. અધિકારીઓને બદલવાનો અધિકાર આપણા હાથમાં નથી. એટલે મારાથી થતા હતા એ તમામ પ્રયત્ન કર્યા. આ પ્રયત્નમાં ક્યાંક કોઈને એવું લાગ્યું હોય કે હું કોઈનું પક્ષ ખેંચું છું અથવા તો કોઈને ન્યાય કરાવું છું, કોઈને નુકસાન કરાવું છું. જે નોકરી લાગે એના પગારમાંથી મારે કંઈ લઈ નથી લેવું. જે ન લાગે એને મારે કંઈ દઈ નથી દેવું. મારા માટે તો બધા વિદ્યાર્થી મારા ભાઈ બહેન હતા. મને જે ન્યાયિક લાગ્યું, મને જે યોગ્ય લાગ્યું, મને જ્યાં એવું થયું કે મારે આ રજૂઆત ખરેખર વિદ્યાર્થીઓ સાથે રહીને કરવી જોઈએ, એ મેં કરવાનું નીતિમત્તા પ્રમાણે પ્રયત્ન કરેલો છે. એમ છતાંય ઓકે, તમને ક્યાંય મારા લીધે ખોટું લાગી ગયું હોય અથવા તો તમને એવું લાગ્યું હોય કે મેં કાંઈ ભૂલ કરી હોય, તો એક પરિવારનો સભ્ય, એક ભાઈ, જે પણ તમે મને ગણતા હો એ પ્રમાણે કોઈ પણ નાની મોટી મારા લીધે તમને ક્ષતિ પહોંચી હોય, ઈજા પહોંચી હોય, તમને દુઃખ લાગ્યું હોય, તો એક પરિવારનો સભ્ય, એક ભાઈ ગણી અને એ ભૂલને માફ કરવી. મારાથી થતું હતું એ પ્રયત્ન મેં કર્યો. હવે વાત તમારા પાસે છે કે સંવાદથી સમાધાન થઈ શકે એવા પ્રયત્ન મારા હોવા જોઈએ એવું હું માનું છું. અને એ કરવામાં ઈશ્વર આપણને સફળતા અપાવે છે. ક્યાંક આપણને વહેલી સફળતા મળે છે, ક્યાંક આપણને મોડી સફળતા મળે, પણ સફળતા ચોક્કસથી મળે છે.